તો અમદાવાદમાં ઇન્ડિગો સંકટ વચ્ચે અટવાયા છે અનેક મુસાફરો। કુવૈતથી આસામ જતા મુસાફરો 5 દિવસથી અમદાવાદમાં ફસાયેલા છે। કુવૈતથી ઇન્ડિગો ફ્લાઇટમાં અમદાવાદ પહોંચ્યા હતા પ્રવાસીઓ। અમદાવાદથી આસામની કનેક્ટિંગ ફ્લાઇટ કેન્સલ થતાં મુશ્કેલી પડી રહી છે। એરલાઇન્સ તરફથી યોગ્ય જવાબ ન મળતા વધારે હાલાકી પડી રહી છે। રકીબ હુસૈન નામના પ્રવાસી કુવૈતમાં વસે છે અને વર્ષમાં એકવાર પોતાના પરિવારને મળવા ભારત આવે છે, પરંતુ ઇન્ડિગોના ફ્લાઇટ સંકટને લીધે તેઓ છેલ્લા 5 દિવસથી અમદાવાદમાં અટવાયેલા છે અને હોટેલનું ભાડું ચૂકવીને અહીં રહેવા માટે તેઓ મજબૂર બન્યા છે। એરલાઇન્સ તરફથી યોગ્ય જવાબ ન મળતો હોવાના પણ તેમણે આક્ષેપો કર્યા છે। માત્ર એક સપ્તાહથી દેશમાં ઇન્ડિગો ક્રાઇસિસ ચાલી રહ્યું છે, જેના કારણે હજારો લોકોએ પોતાની જે વ્યવસ્થાઓ છે તે ખોરંભે ચડાવવી પડી તે પ્રકારની સ્થિતિનું સર્જન થયું છે। અમદાવાદ એરપોર્ટ પર આપણે હાજર છે, એક મુસાફર આપણી સાથે છે, સીધા તેમની સાથે વાત કરીશું। सर, आप कहाँ से आए थे, कहाँ जा रहे हैं, पिछले दिनों में आपके साथ क्या क्या हुआ? सर, मैं कुवैत से आया था। 5 तारीख शाम को मेरा आसाम कनेक्टिंग था सिलचर, लेकिन उधर कुवैत पहुंचा तो फिर शाम को ये सिलचर वाला कैंसिल हो गया। कैंसिल होने के बाद में तो हम लोग को रीशेड्यूल कराया, फिर होटल भी कुछ भी नहीं दिया। वो अपना निकल के होटल में रुका। अभी होटल से आया आज 9 तारीख है, 8 तारीख है शायद, 9 तारीख को जाके पहुंचूंगा। अभी 4-5 दिन हम लोग होटल में ही पड़ा हुआ, कुछ खर्चा नहीं, कुछ भी नहीं, अपना जेब से ही जा रहा है। परेशान तो अलग से। अच्छा, जो एयरलाइन है उससे किस तरह से बातचीत हुआ, क्या उनकी तरफ से बोला गया है? क्या उनकी तरफ से वो उनसे क्या बोलना है? वो लोग तो बोलने के बाद में बोलते हैं ऊपर बात करो। तो ऊपर हम लोग किससे बात करें? हम लोग नॉर्मल आदमी है भाई, ऊपर से हम लोग थोड़ी बोल सकते हैं किससे बात करना है कि नहीं। हम लोग बाहर इंडिया से बाहर रहते हैं हम लोग, तो अभी क्या कर सकता है। बहुत परेशान हूँ मैं। हम लोग એ વ્યક્તિ છે જે કુવૈતથી આવ્યા હતા, આસામ જવાનું તેમનું જે આયોજન હતું અને આ જ પ્રકારે તેઓ હેરાન થઈ રહ્યા છે। લાચારી તેમના મોઢે દેખાઈ રહી છે કે જ્યારે એરલાઇનનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમના તરફથી કહેવામાં આવ્યું કે ઉપર વાત કરો, પરંતુ કોને વાત કરવી, કેમ કરવી તે પણ એક ગંભીર સવાલ છે। આ તમામ બાબતો વચ્ચે 5 દિવસથી તેઓ અમદાવાદમાં રોકાઈને પોતાના ખર્ચે જે જીવન નિર્વાહ છે તે કરી રહ્યા છે। કેમેરા પર્સન દીપક સેન સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।